નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નંબર 12માં ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારના સમયે શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને યુવાનો જોડાયા હતા। આ બાઇક રેલીને ભાજપના ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો। સાથે શીતલબેન, મિનલબેન તેમજ સિંધી સમાજના આગેવાન પ્રેમચંદ લાલવાની, નંદુભાઈ કાંજાણી અને મનોજભાઈ ખટવાણી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। રેલીના આયોજન અને વ્યવસ્થાની જવાબદારી હિનેશભાઈ, નંદલાલ કાંજાણી, ગોવિંદભાઈ અને ધર્મેશભાઈ સહિતના કાર્યકરોને સોંપવામાં આવી હતી, જેમણે સફળ આયોજન કર્યું હતું। રેલીમાં સિંધી સમાજ, ભરવાડ સમાજ, દોસ્તી ગ્રુપ તેમજ છાપરા રોડ વિસ્તારના યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા અને સાથે જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા ચાલુ રાખ્યા હતા। ચાલુ કાર્ય દિવસ હોવા છતાં સિંધી સમાજના વેપારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છાપરા રોડથી શરૂ થયેલી આ બાઇક રેલી સમગ્ર વોર્ડ નંબર 12માં ફરીને અંતે મધ્યસ્થ કાર્યાલય નીલમ એપાર્ટમેન્ટ ખાતે સમાપ્ત થઈ હતી। ભાજપના કાર્યકરોમાં રેલીને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો।